વડોદરામાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા વહીવટી સુધારાના ભાગરૂપે એક સાથે 130 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યા છે। આ સામૂહિક બદલી અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને અલગ અલગ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને ખાસ આખા જિલ્લામાં આંતરિક રીતે બદલવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શું છે અપડેટ? જે આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ એક મોટો બદલીમાં ફેરફાર થયો હતો। વહીવટી કારણોસર બદલી કરી હતી। માત્ર 1.5 મહિનાના સમયની અંદર વધુ એક વખત 130 જેટલા પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે। વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે, પરંતુ અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે, ત્યારે સરહદી જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે સમયાંતરે ફેરફાર કરવા જરૂરી હોવાના કારણે કોઈપણ જાતનો પત્ર વ્યવહાર કર્યા સિવાય આ તમામ 130 પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક હાજર થવાના ફરમાન સાથેનો આદેશ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ જારી કર્યો છે। જી શૈલેષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પાટણ શહેરમાં રખડતા ઢોરને નિયંત્રિત કરવા માટે જ્યારે નગરપાલિકાના તંત્ર દ્વારા કાયદેસરની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે કેટલાક પશુપાલકોએ કાયદો હાથમાં લીધો હતો। આ પશુપાલકો પાલિકાની ટીમ દ્વારા પકડેલા ઢોરોને જબરજસ્તીથી છોડાવી ગયા હતા। પશુપાલકોએ હાથમાં લાકડીઓ લઈને પાંજરે પૂરેલા પશુઓને બળજબરીપૂર્વક છોડાવીને પશુપાલકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। નીકળવાનું કરો, કોઈ નહીં આવવાનું। જાઓ જાઓ, બેન જોડે જાઓ, કોઈ નહીં આવવાનું। ઘરે રાખવાનું કરો, લાવો એ કામ આટલી ઘડી નહીં ખબર પડતી। જાઓ જાઓ જાઓ, ભૂલ ના મગજ મારી નાખે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિષ્ણુ જોડાઈ ગયા છે। જે વિષ્ણુ, પશુપાલકોની દાદાગીરી સામે આવી છે। જી ચોક્કસથી પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેને લઈને નગરપાલિકાની ટીમ એક્શનમાં આવી હતી। પાલિકાની ઢોર ડબ્બાની જે ટીમ જ્યારે રસ્તા ઉપર પશુઓને પકડીને પાંજરેપોળ તરફ લઈ જઈ હતી, ત્યારે પશુપાલકોનું ટોળું વળીને આવી પહોંચ્યું તો એ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ પશુપાલકોના હાથમાં લાકડીઓ છે। તેઓ પાલિકાના કર્મચારીઓ સાથે ભારે સંઘર્ષ કર્યા અને કાયદાનો સહેજ પણ ડર રાખ્યા વિના કર્મચારીઓ સાથે દાદાગીરી કરીને પાંજરે પૂરેલા પશુઓને બળજબરીપૂર્વક છોડાવી દીધા હતા। પશુપાલકોને દાદાગીરી કરીને પશુઓને છોડાવી એટલું જ નહીં, પણ તેમને જાહેર રોડ પર દોડાવ્યા હતા। ભરચક ટ્રાફિક વાળા પર રોડ પર પશુઓ દોડતા વાહન ચાલકોને જીવ પણ તાળવે ચોટ્યા। સ્થાનિક લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે જો આ લુખ્ખી દાદાગીરી વચ્ચે કોઈ મોટી દુર્ઘટના, કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તો તેનો જવાબદાર કોણ, તે સવાલો ઉઠી રહ્યા છે। પાલિકાના કર્મચારીઓ સુરક્ષિત નથી, સામાન્ય જનતા શું સુરક્ષિત છે તે આ દ્રશ્યો કહી રહ્યા છે। અને એક મહત્વની વાત છે કે થોડા મહિના પહેલા શહેરી વિસ્તારમાં પાલિકાની ટીમ જ્યારે રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક લોકોએ હુમલો કર્યો હતો। તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, તેને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓ સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। જી વિષ્ણુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।